ગામે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે। બોર્ડર વિંગના જવાન નરસંગજી વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મહત્વના સમાચાર પાટણથી। ગઈકાલે રાત્રે અજાણ્યા ઈસમે અંગત અદાવતમાં ફાયરિંગ કરી કર્યો હતો ફરાર। સમીના બસપા ગામે ફાયરિંગમાં એકનું મોત થયું છે। આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા વિનોદ ગજ્જર પાસે। વિનોદ, કેવી રીતે આ ઘટના બની અને અત્યારે શું પરિસ્થિતિ છે? જી, ચોક્કસથી જણાવ્યું હતું કે બોર્ડર વિંગમાં જે ફરજ બજાવતા રાજકોટમાં જે જવાન છે નારસંગજી, જે રજા ઉપર જે પોતાના વતન માદરે વતન આવેલા હતા બાસ્તા મુકામે, ત્યારે ગત રોજ સાંજના સુમારે કોઈક અજાણ્યા ઈસમે કંઈક ધાબળો ઓઢી અને જે જવાન ઉપર ફાયરિંગ ધડાધડ કર્યું હતું। તેમાં બે થી વધુ જે ગોળીઓ જે પેટના ભાગે તેમજ સાથળના ભાગે ગોળી વાગી હતી। ત્યારે જવાનને રાધનપુર સિવિલ હોસ્પિટલે આઈસીયુમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જે કે મોડી રાત્રે હાલત વધારે ગંભીર થતા તેને મહેસાણા રિફર કરવા માટે લઈ જવામાં આવતા રસ્તામાં જ એમનું મોત નીપજ્યું હતું। ત્યારે રસ્તામાં જ મોત નીપજતા તે મૃતદેહને રાધનપુર પરત લાવવામાં આવ્યો હતો અને અત્યારે જે કહેવાય કે ત્યાંના પોલીસ અધિકારી ડીએસપી સહિતના અધિકારીઓની રૂબરૂમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવે છે। જો કે અત્યારે જે સમગ્ર ઘટના બની છે, જે કોણ છે એમના ઉપર ફાયરિંગ કરવા વાળો વ્યક્તિ, જે ઈસમની અત્યારે શોધખોળ ચાલુ કરવામાં આવી છે। પોલીસનો કાફલો વધુ તંગદિલી ના થાય તે માટે બાસ્પા મુકામે ખડકી દેવામાં આવ્યો છે અને અત્યારે જે પીએમ કર્યા બાદ વધુ કેટલી ગોળી વાગી છે તેની પણ તપાસ કરવામાં આવશે। ફાયરિંગ કરવા વાળો ઈસમ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવશે। જી, આભાર વિનોદ, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ। તો બોર્ડર વિંગના જવાનને ગોળી મારવામાં આવી છે અજાણ્યા ઈસમ દ્વારા અને તેનું છેવટે મોત નીપજ્યું છે। પોલીસ કાફલો પહોંચી ગયો છે કે જેથી તંગદિલી ન ફેલાય।